વડતાલ ધામમાં મકર સંક્રાંતિના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। ગોમતી તીરે આવેલી નૂતન ગૌશાળામાં સંતો અને હરિભક્તો દ્વારા 300થી વધુ ગાયોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું। ગાયોને લાડુ, સુખડી અને લીલો ચારો ખવડાવી ગૌ સેવાનો મહિમા ગવાયો। મંદિરમાં બિરાજતા દેવોને 1000 કિલો બોરનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ સાથે જ તલના લાડુ, શેરડી અને પોપટીનો ભોગ ધરાવી રાજોપચાર પૂજન કરાયું। સંપ્રદાયની પરંપરા મુજબ સંતોએ જોડી પર્વ ઉજવી ભક્તો પાસેથી દાન સ્વીકાર્યું હતું। આ પ્રસંગે દાતા પરિવારો દ્વારા ગાયનું દાન અને ઘાસચારા માટે આર્થિક સહયોગ પણ આપવામાં આવ્યો। સાથે જ પવિત્ર ધનુર્માસની પ્રભાત ફેરીની પણ પૂર્ણાહુતિ થઈ। વહેલી સવારથી રાત સુધી હજારો હરિભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। વડતાલ ધામમાં મકર સંક્રાંતિનો આ ઉત્સવ આસ્થા અને પરોપકારનું અનોખું ઉદાહરણ બન્યો।